નમસ્કાર. નમસ્કાર. જી પત્રકાર બોલું છું, મનોજ ચૌહાણ. કોણ બોલો? પત્રકાર મનોજ ચૌહાણ વાત કરું છું. હા બોલો. જી દધેડા તાલુકા ઝઘડિયામાંથી વાત કરો છો ને? હા હા, તલાટી બોલું છું. તલાટી મંત્રી. હા, હું ઓળખી ગયો આપણે યોગેશભાઈ. હા બોલો બોલો. બોલો, કેમ છો? બાકી મજામાં? મજા મજા. હા, પેલા મને સરપંચ નો 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો અને તમારા જોડે પણ મારી વાતચીત થઈ હતી. સરપંચ નો? હા, સરપંચ નો ફોન આવ્યો હતો ને મને. હા, અને આપના જોડે પણ વાતચીત થઈ હતી. આપણે જે પેલા રજૂઆત કરવાની તમને યાદ છે? જયેશભાઈ વસાવાએ ફોન મને કર્યો હતો. એ મેં એમને લખ્યા પેલું, પણ હવે આજે છે ને સાંભળો. તાલુકાની કઈ સીટ માંગવા માટે કઈ કશે ગયા છે. હા હા, હવે આપણે વાત શું હતી કે જે ગામ ગધેડા માં, હા જે જિલ્લો ભરૂચ છે, અંકલેશ્વર તાલુકામાં, મેં ગામ ગધેડામાં જે આ તાલુકો વ્યક્તિ, ઝઘડિયા. હા, મારું ઈ જ કહેવાનું છે કે તાલુકો ઝઘડિયા છે અને ઝઘડિયા તાલુકામાં જે દધેડા ગામ આવ્યું છે, ભરૂચ જિલ્લાનું છે. અને આ દધેડા ગામ ખેડૂતોનું છે, કિસાનોનું છે અને ભોળી પ્રજા રહે છે, બરાબર ને? અને ત્યાં કોઈ જયસુખ દાસ મહારાજ કરીને વ્યક્તિ જે સરકારી જમીનમાં ગેરકાયદેસર જો પાખંડવાદ ચલાવતા હોય અને બીજા ડોક્ટરો ના કામમાં દખલ અંદાજી પોતે આપે છે, પોતે ડોક્ટર બની ગયા છે ને એવો દાવો કરે છે કે કોઈ પણ બીમારી હું મટાડી શકું. બરાબર, સાચી વાત. તો આ કેટલું સત્ય અને સાચું છે મને કહો. હું તો નથી માનતો. જો આવો કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે હું ડોક્ટર છું અને મારા પાસે એવી કોઈ ઈશ્વરી શક્તિ છે કે જેનાથી લોકોની બીમારીના દુઃખ હું મટાડી શકું, તો ખરેખર આ દુનિયામાં કઈ હોસ્પિટલો હોય? ના હોય. ડોક્ટરનું કોઈ મહત્વ હોય? ના હોય, ના હોય સાહેબ. એ જ કહું છું કે ડોક્ટરની ડિગ્રીની શું વેલ્યુ? આવા લોકો ડોક્ટરો બની ગયા છે અત્યારે. અને બિચારી ભોળી પ્રજા, આપણા જે દધેડા ગામની ભોળી પ્રજા, કિસાન ભાઈઓ અને માતાઓ, બહેનો, વડીલો ને પાખંડવાદમાં લોકોને ભ્રમમાં નાખે છે, અંધશ્રદ્ધા ફેલાવાનો ધંધો કરે છે અને રૂપિયા પડાવવાનું કામ કરે છે આ વ્યક્તિ. તો સાચી ખરેખર વાત. આવા લોકોની વિરુદ્ધમાં તમારી જેવા સજ્જન લોકો પગલા લેશે તો મને લાગે છે કે સરકારી જગ્યા પણ ખાલી કરશે અને આવા વ્યક્તિ વિરુદ્ધમાં અંધશ્રદ્ધા વિરુદ્ધમાં પગલા પણ લેવામાં આવશે. મને એવી પૂરી આશા અપેક્ષા છે. અને મેં સરપંચને પણ વાત કરી કે ભાઈ, વચ્ચે સરપંચ એની ટીમ પણ વિઝિટ કરવા ગઈ હતી આ વ્યક્તિના ધર્મેશ્વર ધામમાં કે ભાઈ તમે આ અંધશ્રદ્ધા, આ પાખંડવાદ બંધ કરો, રૂપિયા લૂંટવાનો ધંધો બંધ કરો. પણ આ વ્યક્તિને મંત્રીશ્રી, હા, આ વ્યક્તિએ તલાટીનું પણ અપમાન, પેલા સરપંચશ્રીનું પણ અપમાન કર્યું, તમારું પણ અપમાન કર્યું અને સંતોષપૂર્વક જવાબ પણ ન દીધો. અને સામેથી એવું કહે છે કે તમારે અહીંયા આવવાનું. એટલે શું આ વ્યક્તિના બાપની જગ્યા છે? બરાબર, સાચી વાત છે. આ જગ્યા તો સરકારી છે. અને સરપંચશ્રી અને તમે તલાટી મંત્રી તરીકે તમે આ પગલા ના લઈ શકો? લખેલું છે, સરપંચે લખીને તો આપ્યું છે. હા, એમને લખીને આપ્યું છે. મેં એમને 2 વાર ફોન કર્યા છે, મારો કોલ રિસીવ નથી કર્યો. જો તમારા પાસે કોપી હોય, બરાબર ને? કારણ કે આપણે ક્યાં ક્યાં રવાના કરવાની છે કોપી, બધો મેં ઉલ્લેખ કરીને મોકલાવ્યું છે. તમારા પાસે સંપૂર્ણ માહિતી હોય તો મારા સુધી પહોંચાડો, બરાબર? અને હું મારા પેપરમાં છાપવા માંગુ છું. જોઈ લો સાહેબ. ચોક્કસ. અને તમે મને PDF નાખી દો. પણ ખરેખર આ વ્યક્તિ અત્યારે ડોક્ટર હોવાનો દાવો કરે છે, ઈશ્વરી શક્તિ એની પાસે છે, એવું લોકોને ભ્રમમાં નાખે છે, લોકોને પટાવે છે, ફોલાવે છે, ફસાવે છે અને કહે છે કે તમે માનતા માનો અને તમે અહીંયા આવતા રહ્યો, જાતા રહ્યો અને તમે મારા ચરણોમાં પૈસા નાખતા રહ્યો. અને આ ભોળી પ્રજા બિચારી, આ લોકો કઈ લાંબુ વિચારતા નથી, સમજતા નથી. દવાખાને જવાની જગ્યાએ, બીમારીનો ઈલાજ કરાવવાની જગ્યાએ, ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવાની જગ્યાએ આવા પાખંડવાદ પાસે જાય છે, અંધશ્રદ્ધા ફેલાવા વાળા પાસે જાય છે. તો હું તો કહું છું કે ખરેખર આ ભોળી પ્રજાનો જે લાભ ઉપાડવા વાળા આવા લોકોની સામે અવાજ ઉપાડવા વાળા કોઈ જાગૃત નાગરિક નથી, કોઈ સારા એવા વ્યક્તિત્વ નથી કે આની સામે કોઈ પગલા લઈ શકે. આ તો સારી વાત છે કે મારા ફોન પછી મેં સરપંચશ્રીને મેં હિંમત આપી, એને મેં માર્ગદર્શન કર્યું અને સલાહ સૂચન કરી કે ભાઈ તમે જાગૃત સરપંચ છો.
મને એમને વાત કરેલી કવિતાભાઈ નો ફોન આવેલો છે, જી જી મને વાત ચોક્કસ. કરી હતી. અને મેં એમને કીધું કે ભાઈ તમે અને તલાટી મંત્રી બંને મળી આમના વિરુદ્ધમાં કાયદેસરના પગલા લ્યો. તમે જગ્યા ખાલી કરાવવાનો હુકમ તમે જાહેર કરી દો, ઠરાવ કરી નાખો કે ભાઈ આ ગામમાં આ જગ્યા જે છે એ વાત સાંભળજો મંત્રીશ્રી, વાત સાંભળજો કે ભાઈ આ ગામમાં આ જગ્યા જે છે બરાબર એ સરકારી છે, અને સરપંચ અને મારે તલાટી મંત્રી તરીકે હું જાહેર કરું છું કે આ ગેરકાયદેસર જગ્યા જેનો તમે કબજો કર્યો છે એ સરકારી છે, તમે ખાલી કરો તાત્કાલિક. અને બીજા નંબરમાં એસપી સાહેબને આની રજૂઆતની અરજી આપીને આના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરાવો. બોલો. બરાબર, ના સાચી વાત છે સર. બરાબર ને, એટલે બરાબર તમે તાત્કાલિક આ કામ કરાવો, કારણ કે ખરેખર આ લોકો આવી રીતે તમે એને પ્રોત્સાહન આપશો, જાતું કરવાની ભાવના રાખશો તો આનો અડ્ડો તો ચાલુ જ રહેશે આની દુકાન, અને આની દુકાનમાં બરાબર આ અંધશ્રદ્ધા ફેલાવતા જ રહેશે આ વ્યક્તિ, અને આમાં બિચારા ભોળી પ્રજા લૂંટાશે, અને દવાખાનામાં ઈલાજ કરવાની જગ્યાએ આવા વ્યક્તિના ચરણોમાં રૂપિયા ધરે તો હું તો કહું છું કે સારા માણસોને આ લાલચન લાગે છે, સારા માણસોને બરાબર બહુ તકલીફ પડે, કેમ કે જાગૃત લોકો જ આ બધું સહન કરે તો પછી ભોળી પ્રજાનું કોણ, ભોળી પ્રજાને કોણ ન્યાય અપાવે? આમાં પછી ડોક્ટરો પણ શું કરે? હોસ્પિટલો નાખીને બેઠા હોય, કારણ કે ઈ તો બરાબર જે બીમારી જે દર્દી છે એની સેવા માટે બેઠા છે, એનો ઈલાજ કરવા માટે બેઠા છે. ઈ પોતે આવા બધી એની પાસે મેસેજો આવતા હોય તો એ પોતે હસતા હોય ગામના લોકો ઉપર, સારા જાગૃત લોકો ઉપર, કે યાર આ લોકો કોઈ બોલતા નથી, આ કોઈ અવાજ ઉપાડતા નથી. તમને કહું કે મને કઈ તકલીફ થઈ છે બરાબર, કોઈ બી મને જે મારા શરીરનું દુઃખ છે મને અથવા તમને, તો આપણે બંને ક્યાં જશો? હોસ્પિટલમાં જશું ને. 100%. આપણે ડોક્ટર સાહેબની સલાહ સૂચન લેશું, ટ્રીટમેન્ટ કરાવશું, કે આપણે આવા પાખંડી લોકો પાસે જશું? ના ના, ડોક્ટર એટલે શું છે કે આમાં તમારા ગામનું નામ ખરાબ થાય છે, સારા પ્રતિનિધિઓ ને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે, વિજ્ઞાન જાથાવાળા પણ ચિંતિત છે, પોલીસ તંત્ર, ગવર્મેન્ટ બધા આના ઉપર વિચારણા કરી રહ્યું છે કે આમાં અવાજ કેમ કોઈ ઉપાડતું નથી, કોઈ જાગૃત કેમ થતું નથી? ભોળી પ્રજા તો સમજાય કે એને બ્રહ્મમાં, અંધશ્રદ્ધામાં, દેવી દેવતાઓમાં નાખી દીધા આ લોકોએ. માતાજી ભગવાન આવા પાખંડીઓના હું તમને કહું કે એને આત્મામાં પ્રવેશ કરે એવો તમને વિશ્વાસ છે? ના, હું તો માનતો જ નથી. અને હું કહું છું કે ભગવાન માતાજી કહે છે કે તમે પૈસા લૂંટો, ભગવાન માતાજી કહે છે કે હા તમારા પાસે એવી કોઈ શક્તિ છે અને તમે કોઈ બીમારી એ દૂર કરી શકો, એવું માતાજી ભગવાન કહે છે આવા માણસોને? તો પછી ડોક્ટરનું મહત્વ શું, હોસ્પિટલોનું કેટલું વેલ્યુ એમ, જો આપણે બધા આવા પાખંડવાદ લોકોને પૈસા આપતા રહીશું ને આપણી બીમારીનું દુઃખ બોલતા રહીશું? સાચી વાત છે. એટલે મને પૂરી આશા અપેક્ષા છે તાત્કાલિક તમે બરાબર તમે જે હમણાં સરપંચ આવે અને આપણે અમારા કોમ્પ્યુટરમાં હોય ને, જી જી જોઈને તમે હમણાં પીડીએફ બી કરી આપું છું. ચોક્કસ. અને મેં શું કહું છું કે તમે જે લેખિતમાં જે આવેદન પત્ર કે અરજી જે તૈયાર કર્યું છે બરાબર, જે ગેરકાયદેસર અને સરકારી જગ્યામાં ચાલુ કર્યું છે અંધશ્રદ્ધા ફેલાવવાનું, એ તાત્કાલિક તમે જગ્યા ખાલી કરાવો અને આગળની જે કાર્યવાહી છે તમે કરો, અમે ભેગા છે તમારી. હમણાં તો બંધ થઈ ગયું છે, હમણાં તો નથી બેસતા. ના ના, બંધ નથી થઈ ગયું. એની ફેસબુક આઈડીમાં મેં જોયું છે, એને ગૌશાળામાં ચાલુ કર્યું છે. વાત સાંભળો, સરકારી જગ્યા એને ખાલી કરી છે એવી મને બાતમી મળી છે બરાબર. સરકારી જગ્યા એને ખાલી કરી નાખી છે અને ગૌશાળામાં ચાલુ કર્યું છે. એટલે આ પ્રશ્ન એ છે કે ચાલો સરકારી જગ્યા ને લઈને તમે દબાણ કર્યું એટલે ખાલી કરે, કારણ કે સરકારની જગ્યા છે, પણ પ્રશ્ન શું છે કે આ અંધશ્રદ્ધા જે ફેલાવી રહ્યો છે એ ક્યારે બંધ થશે? તમે જેવા જાગૃત પ્રતિનિધિઓ અવાજ કરશે તો જ થશે ને આ બધું. હા, એ તો આપણે જ કરાવી પડશે. ઓકે, એટલે બરાબર તમે તાત્કાલિક બંધ કરાવો અને આ ભોળી પ્રજાને બચાવવાની છે આપણે. ધન્યવાદ.